તો ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ લીકર પરમિટને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં લીકર પરમિશન અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે। અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે નિયમો જાહેર કરીશું ત્યારે હેલ્થ પરમિટ અને વિઝિટર પરમિટ હોય તેને જ દારૂની છૂટ આપવામાં આવી છે। ટુરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકશે, કારણ કે જ્યારથી આ જાહેરાત થઈ ત્યારથી ક્યાંક એવું સંભળાઈ રહ્યું હતું કે ત્યાં અંદર કામ કરતા કર્મચારીઓ છે કે જે મુલાકાતીઓ છે, જે ગુજરાતના જ હોય અને ગિફ્ટ સિટીમાં મુલાકાત લેવા જાય, તેઓ પણ દારૂનું સેવન કરી શકશે। પરંતુ સરકારે જે સૂચન આપ્યું છે, જે નિયમ જાહેર કર્યા છે, જેમાં હેલ્થ પરમિટ, ટુરિસ્ટ પરમિટની વાત। વેઇટ, ઓકે, થેન્ક યુ સર। સરકારશ્રી સૂચના જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, જે આપ સરે તો જાણ કરવામાં આવશે। ઓકે, થેન્ક યુ। ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકશે અને આ પરમિટ કોણ આપશે? તો અધિકારીઓ આ પરમિટ આપશે। ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા જ પરમિટ આપવામાં આવશે, જેમાં હેલ્થ પરમિટ અને સાથે ટુરિસ્ટ પરમિટ આપવામાં આવશે। સરકારની સૂચના મુજબ કામગીરી કરીશું તેવું નશાબંધી નિયામકનું કહેવું છે, અને ખાસ જે પરમિટ આપશે તે અધિકૃત અધિકારી આપશે। સરકારની સૂચના મુજબ જ કામગીરી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આ પરમિટને લઈને નિયમોની જાહેરાત કરવામાં આવી છે। ખાસ અધિકૃત રીતે મુલાકાત રહેલા મુલાકાતીઓને પરમિશન મળશે, એટલે કે જે ટુરિસ્ટ હશે, જે ગુજરાત બહારથી કે દેશ બહારથી આવ્યા હશે, તેમને અધિકારી રીતે જે તેમની મુલાકાત અધિકૃત ગણાશે અને તેમને જ પરમિટ આપવામાં આવશે। તેઓ ત્યાં બેસીને અને દારૂનું સેવન કરી શકશે। પરમિટ માટે પણ કેટલાક નિયમો જે છે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હેલ્થ પરમિટ અને વિઝિટર પરમિટ હોય તેને જ દારૂની છૂટ આપવામાં આવી છે। એટલે કે જે આ દારૂની પરમિટને લઈને, દારૂની છૂટને લઈને જે અલગ અલગ મીમ્સને સોશિયલ મીડિયા પર મેસેજીસ વાયરલ થઈ રહ્યા હતા, તે તમામ ઉપર પૂર્ણવિરામ આવી ગયું છે કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા પોતાના નિયમો જાહેર કરવામાં આવ્યા છે કે જે વિઝિટર પરમિટ હશે, ટુરિસ્ટ પરમિટ હશે કે હેલ્થ પરમિટ હશે, તેને જ છૂટ આપવામાં આવશે, અને એ પણ પરમિટ અધિકૃત અધિકારી જ આપશે। એ પરમિશન આપશે તો જ તે ત્યાં બેસીને દારૂનું સેવન કરી શકશે। પરમિટ માટે FL2 પ્રકારનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે, એટલે તમામ પ્રકારની પરમિટ, દસ્તાવેજો હશે, ત્યારબાદ જ તેને દારૂ પીવાની ત્યાં છૂટ મળશે। સરકારની સૂચના મુજબ જ કામગીરી કરીશું તેવું નશાબંધી નિયામકનું કહેવું છે, અને ખાસ આ નિયમો જાહેર કરવામાં આવ્યા। અમારી સાથે ગાંધીનગરથી હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન, આ જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ક્યાંક વિરોધ થઈ રહ્યો હતો, ક્યાંક અલગ અલગ હાસ્યાસ્પદ મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા હતા, પરંતુ હવે ફાઇનલી આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે। શું વિગતો સામે આવી રહી છે? હજુ 2 થી 3 દિવસમાં રાજ્યનું નશાબંધી વિભાગ છે એ આખરી મુસદ્દો એટલે કે એનો GR છે તે બહાર પાડવામાં આવશે, પરંતુ તે પહેલાં કેટલીક સ્પષ્ટતાઓ છે તે અત્યારે સામે આવી રહી છે। FL3 લાયસન્સ છે એ ફરજિયાત રહેશે, એટલે કે ફોરેન્સિક લીકર માટેનું જે લાયસન્સ છે, વિદેશી દારૂના વેચાણ માટેનું, એ જરૂરી રહેશે। એના સિવાય કોઈપણ પ્રકારનું વેચાણ ગિફ્ટ સિટીમાં નહીં કરી શકાય। સાથે આ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા છે તો નિયામક શ્રી નશાબંધી વિભાગ જે છે એમની પરમિશન હશે તો જ આ લાયસન્સ ત્યાં આપવામાં આવશે, અને લાયસન્સ સિવાય કોઈ પણ વ્યક્તિ વેચાણ નહીં કરી શકે। જેની પાસે હેલ્થ પરમિટ માટેનું છે, વિઝિટર પરમિટ માટેના પરમિટ આપેલી છે લીકરની, એવા લોકો ત્યાં જઈ અને દારૂ વગેરેનું સેવન કરી શકશે। એ પ્રકારની છૂટ આની અંદર રહેશે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ છે એમને પણ સંબંધિત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે। માત્ર ગિફ્ટ સિટીમાં નોકરી કરતા હશો અને સેવન કરી શકાશે એ પ્રકારની સ્થિતિ ત્યાં નહીં થાય, એ પ્રકારની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે। બીજું, ગિફ્ટ સિટીમાં જે અધિકૃત મુલાકાતીઓ આવે છે કે જેમને ટેમ્પરરી મંજૂરી આપવાની હોય છે, એ પણ જે તે કંપનીના HR અથવા તો એના હેડ છે એના ભલામણના આધારે જ મંજૂરી છે તે આપવામાં આવશે, તે પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે। આ જે લાયસન્સ એટલે કે FL3 ફોરેન્સિક લીકર લાયસન્સ જેને આપવામાં આવશે, એ લાયસન્સમાં જથ્થો જે છે એ જથ્થો નિયત કરવામાં આવશે। એ નિયત જથ્થો જ ખરીદી અને વેચાણ ત્યાંથી કરી શકાશે। જે પણ જથ્થો ખરીદી થશે લીકરનો અને જે વેચાણ થશે એનો હિસાબ મેન્ટેન રાખવો પડશે, એટલે કોઈ પણ વ્યક્તિ આવ્યો દારૂ લઈ ગયો એવું નહીં થાય, એનું રેકોર્ડ જે છે એ પણ ત્યાંથી રાખવામાં રહેશે। સમગ્ર વિસ્તાર છે એ સમગ્ર વિસ્તારમાં
સીસીટીવી સર્વેલન્સ છે તે પણ રાખવાનું રહેશે, એ પ્રકારની સ્પષ્ટતા નશાબંધી વિભાગ તરફથી અત્યારે સામે મળી રહી છે. ગિફ્ટ સિટી સિવાયના કોઈ પણ વિસ્તારની અંદર એનો ઉપયોગ નહીં કરી શકાય, એટલે કે કોઈ વ્યક્તિ પાસે FL3નું લાયસન્સ છે, ગિફ્ટ સિટીમાં છે, પરંતુ ગિફ્ટ સિટીની બહાર આવી અને વેચાણ કરતો હશે તો એ નિયમનો ભંગ થશે, એ લાયસન્સ ત્યાં રદ થઈ શકે છે. FL3 લાયસન્સ ધારકો જે છે, પરમિટ છે, એને કોઈ પણ પ્રકારના કાયદાનો ભંગ કરવાનો નહીં રહે. નશો કર્યા પછી વાહન ચલાવીને જો બહાર નીકળશે તો પણ નિયમ મુજબ એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે આ FL3 લાયસન્સવાળા અથવા તો ગિફ્ટ સિટીમાંથી સેવન કરી અને બહાર નીકળશો અને જો પોલીસ પકડશે તો એ નિયમ મુજબની કાર્યવાહી એમની સામે થશે. અન્ય જે મંજૂરીઓ છે, તો આ લાયસન્સ મેળવવા માટે હોટલ, રેસ્ટોરન્ટ્સ વગેરે હશે તો એમને બાકીની જે જરૂરી સરકારની મંજૂરીઓ છે, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર વગેરેની, એ મંજૂરીઓ લેવી પણ આવશ્યક રહેશે. એના સિવાય અન્ય લાયસન્સ આ નહીં મળે. રાજ્યના અન્ય પરમિટ ધારકોને આ લીકરનું વેચાણ નહીં કરી શકે. એટલે કે જો કોઈ વ્યક્તિનું FL3નું લાયસન્સ ગિફ્ટ સિટીનું છે તો એ વ્યક્તિ ગાંધીનગરની અન્ય કોઈ હોટલના પરમિટવાળા હશે તો એને પણ વેચાણ નહીં કરી શકે. એને માત્ર ને માત્ર ગિફ્ટ સિટીનું જે FL3નું લાયસન્સ હશે એમાં જ વેચાણ કરવું પડશે. એ પ્રકારની સ્પષ્ટતા છે, એ પણ અત્યારે સામે અહીંયા આવી રહી છે. FL3 લાયસન્સ જે છે એમાં ટેમ્પરરી પરમિટ ધારકો છે એ જ ચોક્કસ પ્રકારની ખરાઈ કર્યા બાદ ત્યાં જઈ શકશે. એટલે કે મારો કોઈ મિત્ર છે અને મિત્ર ત્યાં આવે છે અને એને હું ત્યાં દારૂના સેવન માટે બેસાડું છું તો એ પ્રકારની કોઈ મંજૂરી આપવામાં નહીં આવે. ચોક્કસ ખરાઈ કર્યા બાદ અને જે તે સંસ્થાના વડાનો, એના HRનો, એના હેડની મંજૂરી હશે તો જ એ પરમિશન ત્યાં આપવામાં આવશે. એ પ્રકારની અલગ અલગ 17 જેટલા મુદ્દાઓ છે એ સાથેની વિસ્તૃત GR જે છે એ નશાબંધી વિભાગ આગામી દિવસોમાં એટલે કે 2 થી 3 દિવસમાં બહાર પાડશે. જે અંગેની સ્પષ્ટતા અત્યારે હાલ સંદેશ ન્યૂઝ પાસે આવી રહી છે. જે આપણે કહ્યું એ પ્રકારે ઘણા બધા નિયમો એની અંદર છે. રહેણાંક વિસ્તાર છે તો રહેણાંક વિસ્તારમાં પણ ગિફ્ટ સિટીની અંદર જે રેસિડેન્શિયલ મકાનો બની રહ્યા છે એ રેસિડેન્શિયલ મકાનોમાં પણ એનું દુરુપયોગ ન થાય એ પ્રકારના નિયમો બનાવાશે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે.